હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી અને વેલકમ ટુ માય બ્લોગ. અને શિયાળો ચાલી રહ્યો છે, મેથી કોથમીર આવતા હોય, લસણ પણ લીલું હોય અને પરોઠા ન બનાવી તો ચાલે જ નહીં. અને આલુ પરોઠા તો તમે ઘણા ખાધા હશે અને બનાવ્યા પણ હશે, પરંતુ એક વખત મારી રીતે આ રીતે આલુ સેવના પરોઠા બનાવો અને તમે એનો સ્વાદ જોજો. અને બાળકોને નાસ્તામાં આપવા માટે એક બેસ્ટ આઈટમ છે. તો તમે જુઓ, આ રીતે એકદમ સરસ બને છે અને એકદમ ટેસ્ટી પણ બને છે અને બાળકો વારંવાર આ માગશે. અને એક યુનિક પરોઠાનું વર્ઝન પણ તૈયાર થશે, કારણ કે આલુ પરોઠા તો આપણે ઘણા ખાધા જ હોય છે. તો જરૂરથી એક વખત આ પણ ટ્રાય કરજો. અને વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને ચેનલ પર નવા હોય તો તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી અને પછી બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોની તમને જાણ થઈ જાય. તો એના માટે મેં આપણે જે ઘઉંનો રોટલીનો લોટ હોય એ જ લોટ લીધેલો છે. ત્યાર પછી મેં આલુ સેવ લીધેલી છે, મેથી અને કોથમીર લીધેલા છે, દૂધી છે, લસણ અને આદું છે. તમે આમાં ચીલી ફ્લેક્સ કે એવું પણ નાખી શકો. અને ઓલરેડી આપણે જે રૂટીન મસાલા હોય એ મસાલા છે બધા. અને આ પરોઠા એકદમ પૌષ્ટિક પણ થાય છે, કારણ કે મેથી, કોથમીર અને દૂધીમાં તો આયર્ન ભરપૂર હોય છે, મેથીમાં પણ એમ જ હોય છે. અને વળી બાળકોને અત્યારે શિયાળામાં દરરોજ નાસ્તામાં આપવા માટે પણ એક બેસ્ટ નાસ્તો બની જશે. તો મેં એમાં નિમક ઉમેરી દીધું છે સ્વાદ પ્રમાણે. હવે આદુ લસણની પેસ્ટ ઉમેરી દીધી. ત્યારબાદ આપણે એમાં જે દૂધી ખમણેલી છે, કદ્દુકસ કરેલી છે, જે આપણે ઝીણી ખમણી હોય એનાથી. અને આ મેં મેથી અને કોથમીર ઓલરેડી ધોઈને રાખી દીધા હતા. તો હવે આપણે બધા બીજા જે રૂટીન મસાલા હોય છે એ નાખીશું એમાં. તો આપણે સૌથી પહેલાં એમાં ગરમ મસાલા પાવડર, ત્યારબાદ હળદર, અને ત્યારબાદ આપણે એમાં ધાણા જીરું નાખીશું અને થોડી ચટણી ઉમેરીશું. તમે આમાં તલ કે ગમે એ ઉમેરી શકો, જીરું. ત્યારબાદ આપણે મોણ માટે થોડું તેલ નાખીશું. અને એક વાતનું ધ્યાન રાખવું કે દૂધી અને કોથમીર ને મેથી હોય છે જે ઓલરેડી ભીના આપણે ધોયા હોય તો, અને દૂધીમાંથી તો પાણી ખૂબ જ નીકળે છે. તો લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે નહીંતર લોટ જો ઢીલો થઈ જશે તો જ્યારે આપણે પરોઠા વણશું ત્યારે આપણને થોડી વધારે તકલીફ પડે છે, એટલા માટે. તો આપણે જે રીતે જોઈએ એ રીતે જરા આ રીતે પાણીને છટકોરતા જઈશું ખાલી. એકદમ રેડી નહીં દઈએ. અને લોટ સરસ મજાનો આપણે રોટલી જેવો જ બાંધીશું, બહુ કઠણ પણ નહીં અને બહુ જાડો પણ નહીં. અને હવે જુઓ, આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. અને 10 મિનિટ રહી જાય પછી આપણે એને વણીશું. તો હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે. અને તમારે જો ઉતાવળ હોય તો થોડીવાર મસળવો વધારે પડશે, નહીંતર તમે થોડીવાર રાખી દઈ શકો. તો આ રીતે નાના લુવા લઈ અને સહેજ થીકરીએ પરોઠું એ રીતે જ બનાવીશું. અને આ રીતે ઉપર આલુ સેવ, એમાં તમે આલુ સેવ એકદમ વધારે નાખો તો પણ ચાલે છે અને આટલી નાખો તો પણ ચાલે છે. તો જુઓ, આવી રીતે બનાવી અને બંને કિનારી લઈ અને ઉપરથી પાછું ફરીથી આપણે લુવો બનાવી લઈશું અને પછી વણી લઈશું. થોડીવાર એમ થશે કે કોરો ફાટી જશે, પરંતુ નહીં, પ્રોબ્લેમ નથી થતો. જુઓ, આવી રીતે હું તમને 2-3 શેપના બતાવું છું. એવા જુદા આપણે શેપમાં બનાવી લઈશું. તમે આ મેં ગોળ બનાવ્યું છે. ત્યારબાદ આપણે ફરીથી એક બીજો લુવો લઈ અને આપણે વણીશું. અને અટામણ લઈ, અને અટામણની જરૂર ન હોય, કદાચ એવું પણ બને, પરંતુ આ દૂધી હોવાથી લગભગ તો જે આપણે પાટલાને આરે કે વેલણા આરે ચોંટી જાય છે, તો આપણે નાખતા જઈશું. અને હવે જુઓ, આ રીતે બીજો લુવો પણ આપણે વણી લીધો છે. અને એને આ રીતે આપણે ચોરસનો શેપ આપી દઈશું. જુઓ, એ પણ એકદમ બાળકોને ટિફિનમાં આપવા માટે આ શેપ પણ સારો રહેશે, એટલા માટે.
અને આપણે આ જ રીતે બધા વણી લઈશું. અને ત્યારબાદ લોઢી ગરમ મૂકી દીધી હતી મેં સાઈડમાં, કારણ કે લોઢી બહુ જાડી હોય છે એટલા માટે તપતી નથી. તો અને જુઓ પહેલાં આ રીતે જે બનાવ્યું હતું એક છેલ્લે એ નાખી દીધું છે મેં, અને એને પણ આપણે શેકવા મૂકી દઈશું. તો તમે તેલ, ઘી અથવા માખણ ગમે એમાં શેકી શકો છો. હું પણ પહેલાં બધું શેકી લઈશ પહેલાં સરસ રીતે, કારણ કે જો તમે માખણમાં પહેલેથી જ શેકશો, જે ઘરે બનાવેલું માખણ હોય એમાં આપણે શેકીએ તો બળી જાય છે. એટલે પહેલાં તો સરસ રીતે હું તેલમાં જ શેકી લઈશ, અને પછી આપણે ઉપરથી થોડું એકદમ સરસ રીતે શેકાઈ જાય પછી માખણ લગાવી અને સહેજવાર ફેરવી લઈશું, કારણ કે માખણ આ રીતે લગાવવાથી એનો સ્વાદ 2 ગણો વધી જાય છે એટલા માટે. તો જુઓ હવે આપણું એક પરોઠું શેકાઈ ગયું છે. હવે આપણે બીજું શેકી લઈશું. અને આવી રીતના તમે જુદા જુદા ગમે એ આકારના બનાવી શકો, તમને જે મનપસંદ હોય એ આકાર. મેં ગોળ પણ બનાવ્યું, ત્રિકોણ, અને આ ચોરસ ટાઈપ છે, જોકે લંબચોરસ છે. તો આવી જ રીતના તમે ગમે એ આકારમાં બનાવી શકો. અને આપણે બધા શેકી લઈશું આ રીતે. અને બાળકો આમ નાસ્તામાં પરોઠા નથી ખાતા હોતા, પરંતુ આમ જ્યારે આપણે કહીએ કે આજે તો તારા માટે આલુ સેવના પરોઠા બનાવ્યા છે, તો બાળકો પણ હોંશે હોંશે જમી જશે, કારણ કે બાળકોને એવું બહારની વસ્તુ ખાવાની વધારે ટેવ હોય છે એટલા માટે. તો ચાલો હવે આપણા જો પરોઠા થઈ ગયા છે બધા તૈયાર. જુઓ ગોળ, ચોરસ, ત્રિકોણ બધા. અને મેં તમને બનાવવા માટે જુદી જુદી સાઇઝ બનાવી, કારણ કે ઘણાને એમ જ હોય ગોળ જ બનતા હશે એટલા માટે. તો ચાલો જુઓ, અને તમે જોઈ શકો છો કે તમે દહીં સાથે પણ પીરસી શકો. મેં સોસ, ટમેટાં બાળકો માટે છે તો એવી જ રીતના થાળી પણ બનાવી છે કે સોસ, ટમેટાં, ડુંગળી, છાશ અને દહીં પણ નાખી શકો. અને તમે જોઈ શકો છો, જુઓ એકદમ અંદરથી પડ એકદમ સરસ રીતે પડી જાય છે આપણે જે આલુ સેવ નાખ્યું હોય છે એમાં. એટલે તો ટેસ્ટમાં પણ એવા સરસ લાગે છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે. તો એકવાર જરૂર ટ્રાય કરજો. અને આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ પણ કરજો, અને વિડીયોને લાઇક, શેર કરી દેજો. થેન્ક યુ.